લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અમિતભાઈ નાયક દિવ્યાંગો માટે બન્યા સહાયરૂપ. કલોલ ખાતે રહેતા ગાંધીનગર જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અમિતભાઈ નાયક દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે પ્રશંસનીય સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓને સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહયોગ સંપૂર્ણનો લાભ મળી રહે તે માટે તેમણે દિવ્યાંગોને માર્ગદર્શન આપી જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે અમિતભાઈ નાયકે દિવ્યાંગોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ સહાય યોજનાઓ, આર્થિક સહાય, સાધન સહાય, શૈક્ષણિક લાભ, સ્વરોજગારી યોજનાઓ તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી અને અનેક દિવ્યાંગોને યોજનાઓ અંગે અજાણ હોવાથી તેમને સરળ ભાષામાં જરૂરી સમજણ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમિતભાઈ નાયકે દિવ્યાંગોને સાથે રાખીને ગાંધીનગર લઈ ગયા હતા, જ્યાં સ્વાવલંબન કાર્ડ સહિત જરૂરી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ નોંધણી દરમિયાન જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા અને અન્ય વહીવટી કામગીરીમાં પણ તેમણે દિવ્યાંગોને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. સ્વાવલંબન કાર્ડ બનાવવાથી દિવ્યાંગોને સરકારી વિવિધ યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે તેમજ સરકારી કચેરીઓમાંથી જરૂરી પ્રમાણપત્ર તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. આ કામગીરીના પરિણામે અનેક દિવ્યાંગોને ભવિષ્યમાં સરકારી સહાય અને વિવિધ સુવિધાઓ મળવાનો માર્ગ વધુ સરળ બનશે. સ્થાનિક દિવ્યાંગોએ અમિતભાઈ નાયકની આ સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન અને સહયોગ મળવાથી હવે તેઓ સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકશે. સમાજમાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો સાથે તેમણે સરકારી સહાયનો અધિકાર સરળતાથી મળી રહે તે માટે કરવામાં આવેલી આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર સંજય નાયક. અમિતભાઈ મારી દેરાણી ભણેલી છે, પીટીસી કરેલી છે, તો એને જોબ માટે એપ્લાય કર્યું હતું. મને તે પીટીસી કરેલું હતું, મને જોબ મળે શિક્ષકની. તો એ ગઈ સ્કૂલમાં, તો એ લોકોએ સર ને લોકો એવું કહી દીધું કે એ લોકો હેન્ડીકેપ છે અને એ ચાલી ના શકે, પડી જાય તો કંઈક અમારા ઉપર બધું કે નુકસાન આવ્યું, એટલે કે અમે એમને નોકરી ના આપી શકીએ. તો એ હેન્ડીકેપ છે તો એ લોકો નોકરી નહીં કરે તો કેવી રીતે ગુજરાન ચલાવશે? એમના કારણ છોકરા બાલ બચ્ચા છે તો કેવી રીતે આગળ જતા એમનું પૂરું થશે? બરાબર, કોઈ એમના એ બંને જણા હેન્ડીકેપ છે તો નાના છોકરાઓ તો કામ કરવા જશે નહીં, એ લોકોને જ કરવું પડશે ને. એટલે અમે તો એવું કહીએ છીએ કે આગળ જતા આ લોકોને કઈ ફાયદો થાય એવું અમિતભાઈ અમે તમને કહીએ છીએ કે તમે કઈ તમારી વાતને હું વાચા આપીને એના ઉપર સુધી રજૂઆત કરીશ અને બને ત્યાં સુધી એમને સારામાં સારી સુવિધાઓ જે બી હેન્ડીકેપ હોય એ લોકોને તમે કઈક એ લોકો માટે સારું કરો, બીજા માટે બી સારું કરો. અમને ત્યાં તકલીફ પણ બિચારા ના પડે એના માટે એક સારા પગલા ઉઠાવો. 100% હું આપની વાતને આગળ સુધી પહોંચાડીશ અને સારું એવું આપણને રિઝલ્ટ મળે ને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરીશું. તમને કોઈ સુવિધા આવવા માટે આવ્યું નથી ને? પૈસા આવવા માટે કોઈ લેવા માટે યુપીઆઈડી કાર્ડ કરવા માટે કોઈ કશું આવ્યું નથી આજ સુધી. વિધવા પેન્શન આવે ખાલી. વિધવા પેન્શન વિધવા પેન્શન આવે એમ ને? યુપીઆઈડી કાર્ડ કરાવ્યું નથી હજુ સુધી, બીજું કોઈ પેન્શન મળતું નથી, બરાબર ને? હેન્ડીકેપનું પેન્શન મળતું નથી ને? ના, નથી મળ્યું એમ. આયા નથી કોઈ હજુ સુધી? ના, હજી સુધી કોઈ આવ્યું નથી. અહીંયા પહેલી વખત અમિતભાઈ નાયક પોતે અહીંયા આવ્યા છે અને જે હેન્ડીકેપ કે દિવ્યાંગ જે અમારી સોસાયટીના 3-4 જે વ્યક્તિઓ છે એમની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને એમને કઢાવવા માટે જે ડોક્યુમેન્ટ જરૂરી અને બધું જ એમને કઢાવવાની જવાબદારી એમને પોતાના ઉપર લીધી છે અને દરેકની જોડે પ્રત્યક્ષ આવીને ઘેર મુલાકાત કરી અને જે ડોક્યુમેન્ટ જોઈએ એ ઉમેદવાર સાથે બેસી અને પ્રત્યક્ષ એમને ત્યાં આગળ માર્ગદર્શન આપ્યું છે અને એ કાર્ડ કઢાવી આપવાની જવાબદારી એમને લીધેલી છે. 100% તમારું કાર્ડ કરાવી